નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ ભયંકર ગરમીના રાઉન્ડ માટે તૈયાર રહેજો। ગઈકાલથી ગુજરાતની અંદર 43 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। હજુ 3 દિવસ દરમિયાન હીટવેવનો રાઉન્ડ જોવા મળશે। સાથે જ હોળી ધૂળેટીના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે, હવામાનમાં પલટો ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર હીટવેવનો ભયંકર રાઉન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર તાપમાનનો પારો 40 તેમજ 43 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ રહ્યો છે। ખાસ કરી મિત્રો, ગઈકાલના રોજથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે। ખાસ એવા વિસ્તારોની અંદર તાપમાન ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ભયંકર ગરમીનો માહોલ સર્જાણો છે। જ્યારે ઓવરઓલ વાત કરવામાં આવે તો નોર્મલ તાપમાન 46 થી લઈને 38-39 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। ગઈકાલના રોજની અંદર ગોધરા 43.9 ડિગ્રી સેલ્સિયસ, વ્યારા 43.4 ડિગ્રી, નવસારી 43, ભુજ 42, હળવદ 42, સુરેન્દ્રનગર 42, કંડલા 42 ડિગ્રી, આણંદ 41, ગાંધીનગર 41, સુરત 41, જૂનાગઢ 40, અમદાવાદ 40, બોટાદ 40, હિંમતનગર 40, તળાજા 40, પોરબંદર 39 અને જામનગર 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હજુ તાપમાન 2 દિવસ દરમિયાન ઊંચું જોવા મળશે, ત્યારબાદ 13-14 તારીખથી ફરી તાપમાનમાં ઘટાડો આવે સામાન્ય તેવી સંભાવના રહેલી છે। આમ જોવા જઈએ તો માર્ચ મહિનાની જે શરૂઆત છે ત્યાં ગુજરાતની અંદર હીટવેવનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે અને ચાલી રહ્યો છે। હજુ તો ગુજરાતની અંદર ઘણા બધા હીટવેવના રાઉન્ડ ચાલશે, તેની સાથે મિત્રો આ વર્ષે ઉનાળો પણ લાંબો ચાલે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે જો 15 જૂન સુધી ગુજરાતની અંદર કાતિલ આમ જોવા જઈએ તો હીટવેવ જોવા મળશે, એટલે કે તડકો જોવા મળે, ભયંકર ગરમી જોવા મળશે। બાકી મિત્રો, ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર ગરમીની સાથે ઉકળાટ પણ જોવા મળી રહી છે, કારણ કે પવનની દિશા બદલાણી છે। આરબ દેશના પવનો અરબી સમુદ્રના જોવા મળી રહ્યા છે, જેના કારણે ભેજ હોવાને કારણે ગુજરાતની અંદર ઉકળાટ ભર્યું માહોલ પણ હાલ તો સર્જાઈ ચૂક્યો છે। પવનની ગતિ સામાન્ય જોવા મળી રહી છે, હમણાં પવનની ઝડપમાં વધારો થાય તેવી કોઈ સંભાવના જણાતી નથી। બાકી રહી મિત્રો હવામાનની વાત, તો હવામાનમાં હમણાં 13-14 તારીખ સુધી પલટાની કોઈ સંભાવના નથી। ફરી 13 થી 15 તારીખમાં ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતનું હવામાન 14-15માં ફરી બદલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે વેધર મોડલ પ્રમાણે વાત કરીએ તો હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક જગ્યાએ ઝાપટા પડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે, પરંતુ જે સિસ્ટમ આવ્યા વગર ગુજરાતથી કેટલી દૂર રહે તે ઉપર માવઠાની અસર જોવા મળશે। બાકી વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહેશે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની